हिंदू हृदय सम्राट छत्रपति शिवाजी महाराजની 395માં જન્મોત્સવની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। ત્યારે પાદરામાં મરાઠા મિત્ર મંડળ તેમજ શિવરાય ગ્રુપ દ્વારા સતત 10મા વર્ષે પાદરા ખાતે શિવાજી મહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે સવારથી જ અંબાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે શિવાજી મહારાજની પ્રતિમાને પૂજન અર્ચન કરીને આરતી કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીગર પંડ્યા, પ્રણવ પટેલ, યોગેશ અધ્યારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે મરાઠા સમાજ દ્વારા બાળકો તેમજ યુવાનો અને યુવતીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને, જીવનના મૂલ્યોને રજૂ કર્યા હતા। સાંજે પાદરા અંબાજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ વિવિધ મહાનુભાવો અને છત્રપતિ શિવાજી મહારાજના વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। ખાસ કરીને મરાઠા સમાજની મહિલાઓ દ્વારા મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર મરાઠા સમાજનું લેઝિમ નૃત્ય પ્રદર્શન કર્યું હતું, જેમાં નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાથે નગરમાં અનેક સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં મરાઠા મિત્ર મંડળ, પાદરા અને શિવરાય ગ્રુપના કાર્યકરો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ એકતા સંગઠનના કાર્યકરોએ પણ સહયોગ આપ્યો હતો। છત્રપતિ શિવાજી પશ્ચિમ બંગાળ ભારતમાં મરાઠા સમાજના સ્થાપક હતા, તેમજ વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે। પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવા ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો। ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથાઓ પણ પ્રચલિત છે। ખાસ કરીને જોવા જઈએ તો આ જન્મોત્સવની ઉજવણી છે તે પાદરા ખાતે ભવ્યાથી ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં પાદરામાં ભવ્ય પ્રદર્શની કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેવા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના 395મા જન્મોત્સવની પાદરા મરાઠા મિત્ર મંડળ દ્વારા સતત 10મા વર્ષે આમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે તમામ દ્રશ્યો ન્યૂઝ ઓફ પાદરાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો। શિવાજી મહારાજની જય। છત્રપતિ શિવાજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખેલા છે। આજે સવારે શિવાજી મહારાજની આરતી અને પુષ્પથી પૂજન કરેલું છે અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવન ચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો, નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકોએ લીઝીમ કે અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું।